ગીરની પવિત્ર ધરતી આજે ભક્તિના રંગે રંગાઈ છે। કોડીનારના ઐતિહાસિક રામજી મંદિર ખાતે સતત બીજા વર્ષે પરંપરાગત હોળી રસિયા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ મહિનાની શરૂઆત થતાં જ હોળીના પર્વ પૂર્વે યોજાયેલા આ મહોત્સવમાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો। અબીલ ગુલાલની છોડો અને ભગવાનના મધુર ભજનો વચ્ચે આખું રામજી મંદિર જાણે ગોકુળ મથુરામાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો ભવ્ય નજારો જોવા મળ્યો હતો। સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ મન મૂકીને આ પરંપરાગત ઉત્સવનો આનંદ માણ્યો હતો, જેનાથી સમગ્ર કોડીનાર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે। હોળીના દિવસોમાં રસિયાનો મહત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેવ મળીને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રસિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે ને અમે એ બ્રજની હોળીના બ્રજના રસિયા લોકગીતો તરીકે અહીંયા અમે રસિયાની રજૂઆત કરીએ છીએ અને પ્રભુને આનંદ કરવા માટે ને લાડ લડાવવા માટે ને હોળીના દિવસોમાં રસમય દિવસોમાં બધા વૈષ્ણવો સાથે મળીને હળી મળીને અમે હોળી ખેલીએ છીએ। હું જાફરાબાદથી અહીંયા રસિયા કરવા આવી છું અને ખૂબ જ આનંદ આવ્યો। અહીંયા આવીને એવું લાગ્યું કે વ્રજની હોળી કેમ કરી હોય એવો જ આનંદ આવ્યો અહીંયાના રસિયા। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ જ કેમિકલવાળા કલર આ તે એનાથી હોળી રમતા હોય છે, એના કરતાં રસિયાની હોળી જે ફૂલોની એની હોય છે, આનાથી એ કોઈ જાતનું તમને નુકસાન હાનિકારક નથી હોતું અને આ ભગવાનનું એક જાતથી તમે નામ પણ જપી શકો છો રસિયા કરીને। રસિયા એટલે કે ત્યાંના મતલબ ભગવાનના લોકગીતો હોળીમાં જે ગવાતા હોય છે એને રસિયા કહેવાય છે।